નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારો ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। દહીસરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા હેલ્થ ઓફિસર ઉપર દુષ્કર્મના ઈરાદે નિર્લજ્જ હુમલો। કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાની સમીક્ષા અને દિલ્હીની ટીમ કચ્છમાં ધામા નાખી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ રહી છે। તેના ધમધમાટ વચ્ચે મંગળવારે દહીસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતીની મહિલા સફાઈ કામદારના પુત્રએ છેડતી કરી હતી। આ મામલે માફી માંગવાનું કહેતા બુધવારે આરોપી અને તેના પરિજનોએ માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે। મંગળ અને બુધવારે સવારે દહીસરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બનેલા આ ચકચારી બનાવ અંગે માનકુવા પોલીસ મથકે છેડતી અને મારામારીને લઈને 2 ફરિયાદ નોંધાઈ છે। યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે સવારે દહીસરાના PHC ખાતેના ફિમેલ વોર્ડમાં આરોપી આરિફ હારૂન હિંગોરજા ફરિયાદીની આબરૂ લેવાના ઈરાદે નિર્લજ્જ હુમલો કરી છેડતી કરી હતી। બીજી તરફ આ ઘટનાના પગલે ત્યાં હોબાળો મચી ગયો હતો અને યુવતીએ આરિફ પાસે માફી માંગવાનો આગ્રહ કર્યો હતો। પોલીસે છેડતી અને એટ્રોસિટીની કલમ તળે ગુનો દાખલ કર્યો હતો। આ બનાવ બાદ બુધવારે સવારે આરોપી આરિફ અને તેના પરિજનો PHC ધસી આવ્યા હતા। ફરિયાદી નિલેશભાઈ દિલીપભાઈ પરમાર અને ભોગગ્રસ્ત યુવતી કારથી નીકળી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ધમાલ કરી હતી। માફી માંગવાના મનદુખમાં ફરિયાદી અને યુવતીને માર મારી ઈજા પહોંચાડી કારના કાચ તોડી નુકસાન કરતા આરોપી આરિફ ઉપરાંત તેની માતા હવાબાઈ, પિતા હારૂન અને કજનાબાનુ હિંગોરજા ઉપર ફરિયાદ નોંધાવાઈ છે। માનકુવા પોલીસે બંને ફરિયાદ દાખલ કરી કાર્યવાહી આદરી આરોપીને રાઉન્ડ અપ કર્યાની વિગતો મળી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 22 નવેમ્બર 2024। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।